નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આજે વિશ્વ મધર્સ ડે, નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ. મધર્સ ડે પર ભરૂચની પીએસઆઈ વૈશાલીની માતૃવંદના. પતિની હત્યા બાદ એકલે હાથે 3 બાળકોનું ઘડતર કરનાર માતાને શ્રદ્ધાંજલિ. નર્મદા નદીમાં બોટ મારફતે થતી હેરાફેરી ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ. 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત. હાઈવા અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવાર પતિ પત્ની પૈકી પત્નીનું મોત, પતિ અને બાળકનો બચાવ. અન્ય એક અકસ્માતમાં ટેન્કર ચાલકે i20 કારને અડફેટમાં લીધી. નાંદોદના ભદામ ગામના ડોક્ટરને પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર 2 પોલીસ સકંજામાં. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડે ના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. દર વર્ષે મે મહિનામાં બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો કે એક દિવસે માતાનું નામ કરવું પૂરતું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે, જેના કારણે ઘણા લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડેની શરૂઆત એના જાર્વિસ નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો, જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે. તબિયત તો બધા પૂછી લે છે, પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે. માતા જવાબદારી લેતા કદી ડરતી નથી. તે કોઈ પણ પડકારોનો સામનો કરે છે. વહેલી સવારે માત્ર 3 જ વ્યક્તિ જાગે છે: માતા, મહેનત અને જવાબદારી. દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે. એની સામે પડકાર પણ નમી જાય છે. તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે. તેથી જ તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં ચડે લોલ. વિશ્વની તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ આભાર. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે. નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું. વૈશાલી આહિર કહે છે કે મારા જીવનની સૌથી મોટો કોઈ સાચો હીરો હોય તો તે મારી માતા છે. તેને આજના માતૃત્વ દિવસે સત નમન. સમગ્ર દેશમાં મે મહિનાના બીજા રવિવારે વિશ્વ મધર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા, પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે. ત્યારે આવો જાણીએ તેમના જ મુખે તેમની માતાની કહાની, જેમણે તેમની પુત્રીને આ મુકામે પહોંચાડી છે. આ અંગે વૈશાલી આહિરે જણાવ્યું હતું કે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મૂળ વતની છે. માત્ર 2.5 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતા અળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી. પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી હતી. તેઓ 2 બહેનો અને 1 ભાઈ છે. માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ 3 ભાઈ બહેનને ભણાવ્યા. માતાએ જ 3ને માતા અને પિતા બંનેનો સ્નેહ અને હૂંફ આપી.
જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગા સ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયા બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઈચ્છા હતી, પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી. 2016-17માં પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી. પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી, પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે છે. માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે. 28મી ઓગસ્ટના રોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓ જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાનું વિતરણ સહિતની પ્રવૃત્તિ કરે છે. માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ઘાસ ખવડાવતા રહે છે. પહેલા માતાએ દીકરીની આંખોમાં પોતાના સ્વપ્નો આંજ્યા હતા અને હવે દીકરી પીએસઆઈ બની માતા અધૂરા સ્વપ્નોને સાકાર કરી રહી છે. વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ અને ડાબા હાથમાં રાધે માં લખાવ્યું છે. આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલીબેને પોતાની માતાને હૃદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે. ત્યારે આજના ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી સત વંદન કરે છે. આજના મધર્સ ડે નિમિત્તે વાત કરીએ મારી માતાની કે જે મારા સ્ટોરીના રિયલ હીરો છે, રાધાબેન અરશીભાઈ માડમ. 9 ધોરણ ભણતા હતા મારા માતાને એમના લગ્ન થઈ ગયેલા હતા અને અમે 3 સંતાનોને એમણે મોટા કર્યા. પણ મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા. પોતે ભણ્યા નહોતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા. તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે. મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા. એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે. એ તમામ માતાઓને આજે સત વંદન. સારું ઘર લીધું હોય તો સારું ડાઇનિંગ ટેબલ તો જોઈએ, સારી ઓફિસ લીધી હોય તો સરસ મજાનો કમ્ફર્ટેબલ સોફો તો જોઈએ. જો તમને સોફા, ડાઇનિંગ ટેબલ કે બેડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી જાય તો છે ને ફાયદાની વાત. જી હા, ઇન્ટરવુડ ફર્નિચરમાં શરૂ થઈ ગઈ છે એનિવર્સરી ઓફર, જ્યાં તમને અપ ટુ 30% ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ઓફર વેલિડ છે 10 મે થી 25 મે સુધી. ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ, અહીંયા તમને ડ્રોઈંગ રૂમ માટે બ્યુટીફુલ સોફા સેટ, કમ્ફર્ટેબલ એન્ડ ફેશનેબલ ચેર્સ, યુનિક ડિઝાઇનના બેડ અને પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ, વાઇડ રેન્જ ઓફ ડાઇનિંગ ટેબલ્સ, વોલપેપર્સ, વોલ ક્લોક્સ, કર્ટેન્સ અને ઘણું બધું. ઇન્ટરવુડ ફર્નિચરમાં A1 ગ્રેડ ક્વોલિટીનું રેડીમેડ ફર્નિચર તો મળશે, પણ સાથે સાથે તમારી ચોઇસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આજે જ મુલાકાત લો ઇન્ટરવુડ ફર્નિચર અંકલેશ્વર, લેક વ્યૂ પ્લાઝા, અપોઝિટ શાલીમાર હોટેલ, વાલિયા ચોકડી, GIDC અંકલેશ્વર. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી ₹5 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી બોટ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ₹2.86 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ મામલામાં અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વિદેશી દારૂ, બોટ અને મોબાઈલ મળી કુલ ₹5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. અંકલેશ્વરના વાલિયા રોડ પર હાઈવા ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક સવાર પત્નીનું મોત થયું, જ્યારે પતિ અને બાળકનો બચાવ થયો.
અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ કોસંબડી મોરા ફળિયા સામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક હાઈવા ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિ અને બાળકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જીઆરડીસી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ અન્ય એક અકસ્માતમાં ટેન્કર ચાલકે i20 કારને અડફેટમાં લીધી હતી. કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. વાલિયા રોડ પર સતત વધી રહેલ ભારે વાહનોના પ્રવાહના કારણે આવા અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને માર્ગ સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર ઇસમો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જેમાં પોલીસે 2 શખ્સોને ઝડપી પાડી નર્મદામાં આરોપીનું પ્રથમવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બદામ ગામમાં જયેશભાઈ શિવલાલભાઈ પટેલે આપેલી ફરિયાદ મુજબ તેઓ નીલકંઠ દવાખાનામાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર વિષ્ણુકાંત આર કંસારા રહેવાસી ડભોઈની સાથે મદદનીશ તરીકે કામ કરતા હોય. ગત તારીખ 9/4/2025ના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાના અરસામાં ડોક્ટર વિષ્ણુકાંત આર કંસારાની ગેરહાજરીમાં અબુભાઈ મુલ્લા તથા ખાલિદભાઈ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે 15 વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લિનિક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનું જણાવતા જયેશ પટેલે ડોક્ટર કંસારાની સલાહથી ટેબ્લેટ આપેલ તેની આ લોકોએ વિડીયોગ્રાફી કરી લઈ અબુભાઈ મુલ્લા તથા ખાલિદભાઈ શેખ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી જયેશભાઈને પત્રકાર તરીકે ઓળખ આપી કરેલા સ્ટિંગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનું બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક કુલ 2,30,000 કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજપીપળા ટાઉન પીઆઈ વીકે ગઢવી અને તેમની ટીમે ગણતરીના સમયમાં 2 વ્યક્તિઓને ઝડપી પાડી ભદામ ગામના દવાખાને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને હાલ આ બંનેને રાજપીપળાના પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસના રિમાન્ડ માંગી જેલ હવાલે કર્યા છે. જોકે પોલીસ દ્વારા બંને બોગસ પત્રકારોએ આવા કેટલા ગુના આચર્યા છે, જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જોકે નર્મદા જિલ્લાના પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે આવા લેભાગુ પત્રકારો કોઈપણ સમાચારની આડમાં કોઈ પૈસા કે અન્ય વસ્તુની માંગ કરે તો તરત જ પોલીસને જાણ કરે. ત્યારે ડૉક્ટરનું કહેવું છે કે મેં મારા સિનિયર ડૉક્ટરને પૂછીને દવા આપેલ, પરંતુ મારું શૂટિંગ કરી મને મારી નાખવાની ધમકી આ 2 આરોપીઓ આપતા એટલે હું ગભરાઈ ગયેલ અને એમને મારા કુટુંબને પણ મારી નાખવાની ધમકી આપી હતી. હું વિરલ ચંદન, ડીવાયએસપી SC/ST સેલ આપને જણાવવા માંગુ છું કે ગત તારીખ 9/4ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર છે, જેની વિગતો એ મુજબની છે કે ગુનાના કામે જે ફરિયાદી છે જયેશભાઈ શિવાલાલભાઈ પટેલ એ નીલકંઠ ક્લિનિક છે તેમાં ડૉક્ટર MBBS જે છે વિષ્ણુકાંતભાઈ કંસારા એમને ત્યાં મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા. ગયા મહિને આ ગુનાના કામના જે આરોપીઓ છે અબુભાઈ મુલ્લા, ખાલિદભાઈ શેખ એ ક્લિનિકમાં ત્યાં એક 15 વર્ષના છોકરાને ખંજવાળની તકલીફ છે એવી વિગતે ત્યાં ગયેલા હતા. આ સમયે જે MBBS ડૉક્ટર છે એ ક્લિનિક પર ઉપસ્થિત ન હોય ગુનાના કામના જે ફરિયાદી છે એમણે એમની સલાહથી એમને ખંજવાળ માટેની દવા આપેલી, જેની વિડીયોગ્રાફી અબુભાઈ મુલ્લા અને ખાલિદભાઈ શેખ એમણે કરેલી. ત્યારબાદ આ વિડીયોગ્રાફીના આધારે એમને જે ગુનાના કામના જે ફરિયાદી છે જયેશભાઈ પટેલ એમને પત્રકાર તરીકેની ઓળખ આપી
અને એમનું ક્લિનિક બંધ કરાવી દેવાની, એમને જાનથી મારી નાખવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને એમને ભયમાં મૂકી અને ₹2,30,000 જેટલી રકમ એમના પાસેથી પડાવી લીધેલી છે. આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે. આગળની કાર્યવાહી સાહેબ. આપને હું જણાવવા માંગુ છું કે આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 308(2), 308(5), 351(3), 352 અને 61 મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે, જેની તપાસ PSI શ્રી M.A. ડાભી ચલાવી રહ્યા છે. હું આપના માધ્યમથી તમામ રાજપીપળા અને નર્મદાવાસીઓને જણાવવા માંગુ છું કે આપના આસપાસ પણ જો આવી રીતના કોઈ આપને ભયમાં મૂકી અને રૂપિયાની માંગણી કરતા હોય તો આપ તાત્કાલિક આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો. હું આપને જણાવવા માંગુ છું કે તપાસના કામે જે ગુનાના જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે. એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 2 દિવસના રિમાન્ડ મેળવેલ છે. રિમાન્ડ દરમિયાન તેમનું આ સમગ્ર ઘટના કેવી રીતના અંજામ આપવામાં આવ્યો એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને ગુનાના કામે આરોપી પાસેથી એક અલ્ટો કાર હાલ કબજે કરવામાં આવી છે. અન્ય તપાસ હાલ ચાલુ છે. યસ, આપની વાત ખરી છે. આ ગુનાના કામે નર્મદા જિલ્લામાં પ્રથમવાર આપણે રિકન્સ્ટ્રક્શન એટલે કે ગુનાના આરોપીઓએ આ ગુનો કેવી રીતના આચર્યો, કઈ જગ્યાએ આચર્યો અને એમની કઈ મોડસ ઓપરેન્ડી હતી એના વિશેની તપાસ હાથ ધરવામાં આવેલી છે. મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ. મારું ગામ બદામ, નીલકંઠ દવાખાનાનો માલિક હું અને મારા દવાખાનામાં ડૉક્ટર કંસારા વિષ્ણુકાંત કંસારા અમારે ત્યાં આવે છે અને એક ગયા મહિનાની 7 તારીખે કે સમથિંગ 2 હતા અને જેમને કંઈ ખંજવાળનું પેશન્ટ, ડમી પેશન્ટ બનાવીને લાવીને મારી પાસે કે દવા આપો, એટલે પછી મેં કંસારા સાહેબને ફોન પર જાણ કરીને એમને એક સિટ્રીજિનની ટેબ્લેટ આપવાની કીધી અને સાહેબે એવું કીધું કે બીજા દિવસે સવારે તમારે પાછું બતાવવા આવી જવાનું. પછી 2 દિવસ પછી પાછા એ લોકો મારી પાસે આવ્યા અને મને બ્લેકમેલિંગ કરવા અને મને ડાયરેક્ટ આવીને એવું જ કીધું કે તમારું સ્ટિંગ ઓપરેશન થઈ ગયું છે અને તમારે હવે શું કરવું છે તે મને કહો. પહેલાં તો મને બહુ ધાક ધમકી આપી, તમારા ફેમિલીને આમ કરીશું, તમને મારી નાખીશું, તમારા ફેમિલીને એ કરીશું. એટલે મેં બહુ જ ડરી ગયો અને મેં બહુ જ ગભરાઈ ગયો હતો. એટલે મેં ત્યાં કોઈને જાણ કરી નથી અને કશું કર્યું નથી મેં. એટલે પછી ત્યાર પછી મને મારી પાસે પૈસા નહોતા, એ લોકોએ 5 લાખની જગ્યા પર 2 લાખની માંગણી કરી. ત્યાર પછી મેં ધીરે ધીરે 40,000 ને 80,000ની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે મારો એ લોકો કોરો ચેક લઈ ગયા. બીજા દિવસે એમને કીધું કે તમારે 1,20,000 આપવા આવવું પડશે. બીજા દિવસે સામેથી એમને ફોન કરીને મને એ કીધું કે તમારે આ પૈસા આપવાનું છે. એકવાર આપવા આવ્યા હતા ત્યાર પછી તે દિવસે બી મને બહુ ધાક ધમકી આપી અને તે કીધું કે તમારે દર મહિને મને 20,000 આપવાના. ત્યાર મેં એમ કીધું મારી જોગવાઈ થઈ નથી, મેં કઈ રીતે દવાખાનું ચલાવું છું મને ખબર છે, તો બી છેલ્લે મારી પાસે 10,000નો હપ્તો એ લોકોએ રાખ્યો હતો. ત્યાર પછી આ મહિનાની 7/5ને દિવસથી એ લોકોએ પાછા મને કોલ, વિડીયો, આપણે વોટ્સઅપ કોલિંગ પર પાછા મને બ્લેકમેલિંગ કરવા માંડ્યા, ધાક ધમકી આપવા માંડ્યા. એટલે પછી મારથી સહન ના થયું એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરીને ત્યાર પછી આ બધું પત્રકારના નામે તમને ધમકી આપતા? જે દિવસે એ લોકો પત્રકાર છે એવું કહેતા હતા, એમની પાસે મેં આઈડી કાર્ડ માંગ્યું તો એ લોકોએ મને આઈડી કાર્ડ ના બતાવ્યું. અચ્છા, તો તમે જો સાચા હતા તો તમે કેમ પૈસા આપ્યા? કેમ કે એ લોકો મને ધમકી જ બહુ આપતા હતા, તમને મારી નાખીશું, તમારા ફેમિલીને મારી નાખીશું. એટલે મેં એટલો બધો ગભરાયો હતો કે મેં કશું કોઈને કહી ના શક્યો. અચ્છા, એ લોકો પોતાની ઓળખ કઈ આપતા હતા? એ પોતાની જાતને બંને પત્રકાર છે એવું કરતા હતા. અને કોણ કોણ નામ તમને યાદ? એકનું નામ એવું કે અબ્દુભાઈ કરી છે, મેં એક ગ્રાઉન્ડ રિપોર્ટર છું અને પેલા ભાઈ ખાલિદભાઈ એવું કહેતા છે કે મેં તંત્રી છું એવું કહેતા હતા મને. કેવો ચહેરો, ફેસ તમે કહી શકો કેવા? બંને જણ, એક ફેસનો તો યાદ નથી પણ બંને એક લાંબા જેવું સરખું છે ને એક શાળા જેવા છે ને થોડા એક ભાઈનું પેટ વધારે છે ને બંને જણની દાઢી છે. હવે મને પોલીસ ખાતામાં મેં FRI પડાઈ છે અને મને આપના નર્મદા જિલ્લાના પોલીસ તંત્ર પર પૂરો વિશ્વાસ કે જે મને ન્યાય મળશે. મારી પાસેથી એ લોકો 2,30,000 રૂપિયા લઈ ગયા છે. અચ્છા, જે દવાખાનું છે લોકોનું કહેવું એવું છે દવાખાનું છે માલિકનું કીધું છે અને તમે ચલાવો છો? ના, મારા સાહેબ કંસારા સાહેબ છે જેમને MBBS ડૉક્ટર છે અને એ સવારથી સાંજ લગીને રહે છે, 5:30 વાગે જતા રહે, પછી મેં નથી ચલાવતો. આપની પાસે કઈ ડિગ્રી છે? મારી પાસે BEMS છે. મેં જે 2021થી કંસારા સાહેબને જ આપી દીધો છે. આમ એ દવાખાનું મારું માલિક એવું છે અને મારા દવાખાનાનું બી ક્લિનિકલ. 2,30,000 કેવી રીતે ચૂક્યા? પહેલા 80,000 લઈ ગયા તે દિવસે, બીજા દિવસે 1,20,000 લઈ ગયા અને તે દિવસે 8 તારીખે પછી મને જે તે દિવસે બી મને 2 લાખ રૂપિયાનું જ પાછી માંગણી કરી હતી કે પાછા તમારે 2 લાખ આપવા પડશે, તમે તો જ અમે વિડીયો ડિલીટ કરીશું, નહીં તો પછી તમને પાછા આવી હેરાન કે તમને પોલીસ ખાતામાં સોંપી દઈશું કે તમને જાનને તમારું દવાખાનું બંધ કરાવી દઈશું. આવી બધી ધમકી આપીને પછી 30,000 તે દિવસે લઈને ભાગી ગયા.
મારી એક વિનંતી છે સરકારને કે નર્મદા જિલ્લા સરકારી તંત્ર અને પોલીસ તંત્ર કે આવા ઝોલાઝાપ પત્રકારો છે જે સાચા પત્રકારોને બદનામ કરી રહ્યા છે અને એ લોકો ગામે ગામ ફરી રહ્યા છે, તો મારી એક વિનંતી કે આ સાચા પત્રકારને બદનામ ના થાય ને આ લોકો પર એક્શન લે એવી મારી સરકાર તરફથી વિનંતી છે. મારું નામ જયેશભાઈ શિવલાલભાઈ પટેલ, બદામ. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Nice and enjoyable. And staff, it is a nearest very nice. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભારતના ખાતર અને રાસાયણિક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા તેના ગૌરવમય કામગીરીના 49 વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા 1976માં સ્થાપાયેલી જીએનએફસી એકમાત્ર ખાતર ઉત્પાદક કંપનીથી વિકસીને આજે ખાતર, રાસાયણિકો, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રોમાં વિશાળ ઉપસ્થિતિ ધરાવતી બહુમુખી અને બહુપદાર્થ સંસ્થા બની ગઈ છે. લગભગ 5 દાયકાની આ અજોડ યાત્રા ગુણવત્તા, નવીનતા, સ્થિરતા અને હિતધારકોના મૂલ્યવર્ધન માટેના અતૂટ પ્રતિબદ્ધતાથી પરિચિત રહી છે. 49 વર્ષના માઇલસ્ટોન સુધી પહોંચવું એ જીએનએફસી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ, કર્મચારીઓ, ખેડૂતો, વ્યવસાયિક ભાગીદારો અને હિતધારકોની પ્રતિબદ્ધતા અને મહેનતનું પરિણામ છે. અમને અમારી વારસાની અને રાષ્ટ્રના વિકાસમાં આપેલ યોગદાનનો ગર્વ છે. આગળના સમયમાં પણ અમે સ્થિરતા, ટેકનોલોજીકલ સુધારાઓ અને તમામ હિતધારકો માટે વધુ મૂલ્ય સર્જવા માટે પ્રતિબદ્ધ છે. જીએનએફસી તેના 50મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે કંપની દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જનરલ મેનેજર પંકજ પુરોહિત, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નીતિન પટેલ સહિત અન્ય અધિકારીઓ અને એસએનઆર ક્લબના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ગવર્મેન્ટ અને જીએસએફસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ જીએનએફસી આજે 10મી મેના રોજ તેની સ્થાપનાના 49 વર્ષ પૂરા કરે છે. જીએનએફસી તેની સ્થાપનાના દિવસથી સમગ્ર દેશમાં ખાતર, રસાયણોમાં અને અતનામ છે કૃષિ ઔદ્યોગિક આધાર રહી રાષ્ટ્રની આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસમાં યોગદાન અંતર્ગતિ કરીને આજે ખાતર, ઔદ્યોગિકરણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જાઓના ક્ષેત્ર અગત્યનું સ્થાન બનાવ્યું છે. જીએનએફસી સતત ટેકનોલોજીકલ સુધારા કરી શ્રેષ્ઠ વ્યવસાયિક પદ્ધતિઓ અપનાવી કાર્યક્ષમતા તથા ઉત્પાદન ક્ષમતાના સુધારા તથા પર્યાવરણની સુરક્ષા માટે કટિબદ્ધ છે. થેન્ક યુ. શું પ્રોગ્રામ છે અને શા માટે કરવામાં આવે છે? આજે 49 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી રૂપે જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જીએનએફસી ટાઉનશીપમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર
पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। જંબુસરના કસ્બા ફળિયામાં રહેતી 4 વર્ષીય બાળકી માતા સાથે વેકેશનમાં હોવાથી વડોદરાના કમાટી બાગમાં ગઈ હતી, જ્યાં જોય ટ્રેનની અડફેટ આવી જતા તેનું મોત થયું હતું। જંબુસર કસ્બા ફળિયામાં રહેતા પરવેજ પઠાણની 4 વર્ષની દીકરી ખતીજા તેમની મમ્મી અને નાની સાથે વેકેશન દરમિયાન વડોદરા ખાતે કમાટી બાગમાં ગયા હતા। તે દરમિયાન બપોરના સમયે કમાટી બાગમાં ફરવા ગયા હતા। તે દરમિયાન ટ્રેનમાં આવી જતા 4 વર્ષની નાની બાળકીનું મોત નીપજ્યું હતું। મોતની જાણ જંબુસર નગરમાં થતા ગામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર। પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે, એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માતમાં કારેલી ગામના યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું। જંબુસર તાલુકાના પિલુદ્રા ગામની સ્કૂલ પાસેથી કારેલી ગામનો યુવાન સંજય કુમાર પરમાર પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન બાઇક ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર સંજય કુમાર પરમારનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાના કારણે મોત થયું હતું। અકસ્માતની જાણ બેડજ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मेनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकुन रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। કરજણ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર શિવકૃપા હોટલ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। આશા વર્કર સેજલબેન વસાવા પુત્રી સાથે બાઇક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન કરજણ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર શિવકૃપા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું। તો બાઇક ઉપર રહેલી નાની દીકરીને ઇજાઓ થવા પામી હતી, જેને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી। NHAI એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી।
अंकलेश्वर राजपीपला चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपला चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाणा, अंकलेश्वर। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના તરસાલી ગામ ખાતે આજરોજ ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીચુ છબીની ઉપસ્થિતિમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ઝઘડિયાના તરસાલી ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 15 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનમાં પ્રારંભ કર્યો હતો। સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દૂર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાના સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે એ માટે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ આયોજિત કરાતા હોય છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીછો છબીની ઉપસ્થિતિમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં 15 જોડાઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા। શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા દુલ્હનોને પેટી, પલંગ, કબાટ, રેફ્રિજરેટર જેવી ઘર વપરાશની 65 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। સમાજમાંથી ખોટા અને કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચાઓથી બચાવવા તેમજ સમાજના સમય, શક્તિ, નાણાંની બચત થાય તેવા ઉદ્દેશ્યથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમના અંતે ચરણમાં બાબા સાહેબ દ્વારા ખુતબો, સલાતો સલામ અને દુઆ ગુજારવામાં આવી હતી। આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કીચુ છબી સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, સૈયદ પરવેઝ બાબા, પ્રિયંકભાઈ દેસાઈ, બચ્ચુભાઈ માસ્ટર, કનુભાઈ વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચના સભ્યો આયોજનમાં મદદરૂપ થનાર સખીદાતાઓ અને મહાનુભાવો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી 92 બ્રાન્ચના સભ્યો અને ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતો। तो अल्हम्दुलिल्लाह यहाँ पर हमारा जो मदनी प्राथमिक शाला है और उसके अलावा दूसरे और भी 2 एजुकेशन की फील्ड में हम लोग काम कर रहे हैं और सैकड़ों की तादाद में बच्चे यहाँ पर इस गांव के और इधर उधर के बच्चे भी तालीम हासिल कर रहे हैं। अब हमारी आगे की हमारी इच्छा है और कोशिश है, आपकी दुआओं के तलबगार हैं हम कि इंशाल्लाह ये मदनी प्राथमिक शाला को हम जो है हाई स्कूल तक ले जाएंगे और उसके बाद आगे के जो हमारे मंसूबे अल्लाह हमें कामयाबी दे। और समाज सेवा की शक्ल में ये इस साल का जो हमारा ये समूह लगन का जो आयोजन था, अल्हम्दुलिल्लाह आप अपने माथे की निगाहों से इसे देख सकते हैं। जितना भी देखेंगे आपके दिल से मुझे यकीन है दुआएं ही निकलेंगी। बस हम आपके दुआओं के तलबगार हैं कि आने वाले हर साल में हम हर फील्ड में हमारा शैखुल इस्लाम ट्रस्ट भालो तरसाली इसी तरह दीन की खिदमत को आगे बढ़ाए। साथ ही साथ यहाँ पर हमारा अपना नसीरी ट्रस्ट भी है। बस आपकी दुआ है कि शैखुल इस्लाम ट्रस्ट भालो तरसाली और नसीरी ट्रस्ट भालो तरसाली हम लोग मिलकर इस इलाके में और अतराफ अखनाफ में दीन की खिदमत को एजुकेशन की फील्ड से, हेल्थ डिपार्टमेंट की फील्ड से हर तरह से आगे बढ़ाने की अल्लाह हमें तौफीक दे और मिलजुल कर दीन की खिदमत को आगे बढ़ाने का सलीका अता फरमाए। हमारे रहबर हुजूर शैखुल इस्लाम और हमारे रहबर सरकार नसीर बाबा दोनों की उम्र में, इल्म में, अमल में, सेहत में अल्लाह बरकत अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે। એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર।
અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ભરૂચના ભઠિયારવાડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે દરોડા પાડી 350 કિલો ગૌમાંસ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા. ભરૂચના ભાટિયારવાડ વિસ્તારની રજા મસ્જિદ પાસેના એક ઘર પાછળ ગૌમાંસ વેચાણ માટે ગાયની કતલ કરાઈ રહી હોવાનું બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી. બાતમીના આધારે પીએસઆઈ દિવાન અને તેમની ટીમે મોહમ્મદ કુરેશીના મકાન પર દરોડો પાડ્યો હતો. તેમાં 350 કિલોગ્રામ ગૌમાંસ સાથે મોહમ્મદ કુરેશી, ગુલામ કુરેશી અને મોહમ્મદ કુરેશીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જોઈને ભાગી જનાર આરિફ કુરેશી અને જાગીર કુરેશીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જંબુસર નગરપાલિકા વિસ્તારની આંગણવાડીમાં નોંધાયેલ ધાત્રી માતા સગર્ભા માતાને કીટ વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો, ધાત્રી માતા, સગર્ભા માતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. ગુજરાતમાં કુપોષણ દૂર કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના થકી ICDS વિભાગ દ્વારા તંદુરસ્ત વિકાસનો પાયો નાખવા, બાળ મરણ, માતા મરણ ઘટાડવા, બાળક અને માતાનું આરોગ્ય સ્તર સુધારવા જંબુસર નગરની 29 જેટલી આંગણવાડી વિસ્તારની ધાત્રી માતા, સગર્ભા માતાઓ માટે માતૃશક્તિ, બાળ શક્તિ, પૂર્ણા શક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હોય છે. ONGC દ્વારા અક્ષય પાત્રના વિવેકભાઈ દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ જંબુસર ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલ આંગણવાડી ખાતે શહેરની 220 જેટલી ધાત્રી માતા, સગર્ભા માતાઓ માટે ICDS સુપરવાઇઝર નઝમાબેન પટેલની ઉપસ્થિતિમાં જયેશભાઈ સારા તેમજ બાદલ ગુપ્તાના હસ્તે કીટ વિતરણ કરાયું હતું, જેમાં ખારેક, સરગવા, રાગી પાવડર, મગ, હળદર, ગોળ, સિંગદાણા, કોપરા, ચણા સહિતની ચીજ વસ્તુઓ હતી, જેના થકી બાળક અને માતાની તંદુરસ્તી સાથે લોહીનું પ્રમાણ અને શરીરને જરૂરી પ્રમાણમાં વિટામિન મળી રહે, કુપોષણ દૂર થાય છે. આ પ્રસંગે આંગણવાડી વર્કરના બહેનો, લાભાર્થીઓને બહેનો હાજર રહ્યા હતા. મારું નામ પટેલ અંજનાબેન વિપુલ છે. જંબુસર 4માં આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છે. જંબુસરમાં આંગણવાડી કેન્દ્ર 29 આવેલા છે. તેમાં ONGC દ્વારા સગર્ભાબેન ધાત્રી બહેનોને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં સગર્ભા ધાત્રી બહેનોને 220 કીટ વિતરણ કરવામાં આવ્યું છે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ. આ બેઠકને સંબોધતા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કરવાની થતી કાર્યવાહી માટે જિલ્લાના તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરી વહેલી તકે કરવા સૌને સૂચના આપી હતી. સાથે દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે રેન ગેજ મશીનની ચકાસણી કરવા, વરસાદી પાણીના નિકાલ માટેની કાંસની સમયસર યોગ્ય રીતે સફાઈ થાય, વરસાદી પાણીના નિકાલ માટે અવરોધક હોય તેવા સ્ટ્રક્ચરને હટાવી જગ્યા ખુલ્લી કરવી, ઘન કચરાનો સુવ્યવસ્થિત નિકાલ થાય અને રોડ, રસ્તા, કેનાલની આસપાસ વરસાદી પાણીના સંગ્રહ સ્થળોએ જંગલ કટિંગ અને વૃક્ષોનું ટ્રીમિંગ થાય, સિંચાઈ યોજનાના વિવિધ ડેમ, નાના ચેકડેમોનું યોગ્ય રીતે ડિસલ્ટિંગ થાય તે જોવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પૂર જેવી સ્થિતિમાં લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, જાનહાનિ કે માલની નુકસાની નિવારવા તમામ જરૂરી પગલાં, બચાવ રાહત કામગીરી માટે બોટ, હોડી, તરવૈયાઓની યાદી, સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી, સંપર્ક માહિતી સાથે અસરગ્રસ્ત ગામના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરાવવું, ભવિષ્યમાં જરૂર પડે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થાનું આયોજન, પશુ જાનહાનિ માટે સર્વે ટીમ, ડી વોટરિંગ પંપના સેટ, વાવાઝોડું, પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન, વર્ષા ઋતુ સાથે પૂરની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આનુષંગિક સાધન સામગ્રી બાબતે ઝીણવટભરી સમીક્ષા કલેક્ટરે કરી. આ તકે લોકોમાં સમયાંતરે સચોટ વિગતો મળે તે હેતુથી ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ નામની વોટ્સએપ ચેનલ દ્વારા જિલ્લાના નાગરિકોને વરસાદ અને નર્મદા નદી પૂરની સ્થિતિ અંગેની અદ્યતન માહિતી શેર કરવામાં આવે છે. એ જ રીતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને આંગળીના ટેરવે ગોલ્ડન બ્રિજ નર્મદા નદી પરની સપાટીની રિયલ ટાઈમ વિગતો મેળવી શકે તે માટે ઈ-રેવા અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ ડેવલપ કરવામાં આવે છે. કલેક્ટરે દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી અગાઉના વર્ષોના અનુભવો પરથી જવાબદારીપૂર્વક, સતર્કતાથી, પ્રમાણિકતાથી અને ટીમવર્કથી પાર પાડવાની અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલે પ્રી મોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અંગેની વિસ્તૃત માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ અને JHEM વરણી રાજ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ કુટુંબો કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા કુટુંબોને સ્ટીલના ડિનર સેટનું વિતરણ કરવામાં
આવ્યો. આ કાર્યક્રમની ભરૂચ વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી રઘુનંદન સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે રાકેશ પટેલ, રાકેશ પ્રજાપતિ, જિગ્નેશભાઈ શાહ, શિવકુમાર ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, હેમંત પટેલ, સેક્રેટરી સંજયભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા. 50 જેટલા દિવ્યાંગ કુટુંબોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટનો આ 71મો કાર્યક્રમ હતો. 72મો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દિવ્યાંગ, અનાથ અને પિતા વિનાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ અને નોટબુકોનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે વિશ્વ મધર્સ ડે, નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ. મધર્સ ડે પર ભરૂચની પીએસઆઈ વૈશાલીની માતૃવંદના. પતિની હત્યા બાદ એકલે હાથે 3 બાળકોનું ઘડતર કરનાર માતાને શ્રદ્ધાંજલિ. નર્મદા નદીમાં બોટ મારફતે થતી હેરાફેરી ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ. 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત. હાઈવા અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવાર પતિ પત્ની પૈકી પત્નીનું મોત, પતિ અને બાળકનો બચાવ. અન્ય એક અકસ્માતમાં ટેન્કર ચાલકે i20 કારને અડફેટમાં લીધી. નાંદોદના ભદામ ગામના ડોક્ટરને પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર 2 પોલીસ સકંજામાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.